ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય તેની 9મી કલમ. ત્યાં લખ્યું છે, સલાહ કરાવનારને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. માથી 5ની અંદર ઘણી બધી બાબતો માટેની ધન્યતા આપવામાં આવી છે, પરંતુ એમાંની એક ધન્યતા આ છે કે જે સલાહ કરાવનારાઓ છે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, જો મેલ કરાને વાલે હૈ, જે સલાહ શાંતિ કરાવે છે, જે સમાધાન કરાવે છે, જે બાબતોને એક યોગ્ય દિશાની અંદર એક સારા પરિણામમાં લઈ જાય છે, એવા લોકો ધન્ય છે, કે કારણ કે તેઓ પ્રભુના દીકરાઓ કહેવાશે. વાલાઓ, આ સંસારની અંદર તમે જુઓ તો સારા સારા સંબંધોમાં કુસુમના બીજ વાવનારાઓ ઘણા છે. એવી રીતે બીજાઓને ચડાવનારા ઘણા છે. સંબંધોમાં તિરાડ પાડનારા ઘણા છે. ખોટી રીતે વાતો ફેલાવનારા ઘણા છે. સમાજમાં, સગા સંબંધીઓમાં અને અંદરો અંદર મિત્રોમાં, અંદરો અંદર સારા સંબંધોમાં એક કડવાહટના બીજ વાવનારા પણ ઘણા છે. અને બાઇબલની અંદર જો તમે જુઓ તો પ્રભુ જે 7 બાબતોને ધિક્કારે છે, એમાંની એક બાબત એ છે કે જે ભાઈઓમાં કુસંપના બીજ વાવે છે. પરંતુ ધન્ય છે વ્યક્તિ કે જે સલાહ સંપ કરાવે છે. જ્યાં મતભેદ અને મનભેદ છે એ બાબતોની અંદર સમાધાન કરાવે છે. જ્યાં પ્રેમથી કોઈ બાબતનું નિવારણ લાવે છે, ત્યારે એવા લોકો માટે લખવામાં આવ્યું છે કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. ક્રિસ્મમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરે આપણને બીજાઓના જીવનની અંદર તિરાડો પાડવાને માટે તેડું નથી આપ્યું. ઈશ્વરે આપણને એટલા માટે નથી બોલાવ્યા કે આપણે કોઈ સંબંધોમાં અંતર લાવવાનું કામ કરીએ. ઈશ્વરે આપણને એટલા માટે પસંદ નથી કર્યા કે આપણે કોઈ જગ્યા પર જઈને એક ખરાબ ચિત્ર ઊભું કરીએ. પરંતુ ઈશ્વરે આપણને એટલા માટે બોલાવ્યા છે કે આપણે સલાહ સંપ કરાવીને લોકોમાં પ્રેમનો ફેલાવો કરીએ, મતભેદ અને મનભેદ દૂર થાય અને ત્યાં આપણા દ્વારા એક સારું સંબંધમાં પરિણામ મળે. ઈશ્વરે તેના માટે આપણને બોલાવ્યા છે. ત્યારે ભલાઓ, આપણે એવા વ્યક્તિઓ બનીએ કે જે સમાધાનને લઈ આવે. આપણે એવા વ્યક્તિઓ બનીએ કે જે સંબંધની અંદર વધારે મીઠાશ આવે એવું કામ કરીએ. આપણે એવા વ્યક્તિઓ બનીએ કે જ્યાં તૂટાઈ ગયેલી બાબતો ફરીથી જોડાય. અને ભલાઓ, આજે અમુક પરિવારો તૂટે છે એટલા માટે કે લોકો કુસંપના બીજ વાવે છે. પરંતુ એવા વ્યક્તિઓ ધન્ય છે કે જે લોકો એ સંબંધોને ફરીથી સ્થાપિત કરવા માટે મહેનત કરે છે. ત્યારે ભલાઓ, આપણે એ જીવનોની અંદર સામેલ થઈએ કે જ્યાં પ્રભુ આપણા માટે ધન્યતાની બાબતોને કહે. પ્રભુ આજના પવિત્ર વચનો દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર માનું છું. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે તમે અમને સલાહ કરાવનારાઓ બનાવો. પરમેશ્વર, આજે ઘણી જગ્યાઓ પર લોકો એક નકારાત્મક રોલ ભજવે છે, પરંતુ પ્રભુ અમે સકારાત્મક રીતે પરમેશ્વર સારી બાબતોમાં વપરાઈએ એવી પ્રભુ તમે કૃપા થવા દો. અમને એક સારું જીવન અને પરમેશ્વર સલાહ સંપમાં લોકોને લઈ આવનારું જીવન જીવવાના માટે તમે કૃપા પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.